3, 2, 1. Dance with me. Back and forth. Move my body back and forth. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 6. છન્નુની 3 ઘાતને દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ કરો. તો 100 - 4 એટલે કે 96 એનો ક્યુબ. તો આપણો n બરાબર છે 3, a બરાબર 100 તથા b બરાબર 4. સમીકરણમાં એટલે કે સૂત્રમાં મૂકતા 3c0 100ની 3 ઘાત વત્તા 3c1 100ની 2 ઘાત માઇનસ 4ની 1 ઘાત વત્તા 3c2 એટલે કે 100ની 1 ઘાત માઇનસ 4ની 2 ઘાત પ્લસ 3c3 એટલે કે માઇનસ 4ની 3 ઘાત. વિસ્તરણ કરીએ તો 3c0 એટલે કે 1, 100નો ક્યુબ એટલે કે 1 6 ટાઈમ ઓફ 0 પ્લસ 3c1 એટલે કે 3, 100નો વર્ગ એટલે કે 10000 ઇન્ટુ માઇનસ 4, 3c2 એટલે કે 3 ઇન્ટુ 100 માઇનસ 4નો વર્ગ એટલે કે 16 પ્લસ 3c3 એટલે કે 1 માઇનસ 4નો ક્યુબ એટલે કે માઇનસ 64. સરવાળા બાદબાકી કરતા 1000000 માઇનસ 1200000 પ્લસ 4800 માઇનસ 64 એટલે કે 88000 એટલે કે 8,84,736. દાખલા નંબર 7. 102ની 5 ઘાત એટલે કે 100 પ્લસ 2ની 5 ઘાત એટલે કહી શકીએ કે n બરાબર 5 તથા a બરાબર 100 અને b બરાબર 2. સૂત્રમાં કિંમત મૂકતા 5c0 100ની 5 ઘાત વત્તા 5c1 100ની 4 ઘાત 2ની 1 ઘાત વત્તા 5c2 એટલે કે 100ની 3 ઘાત 2ની 2 ઘાત પ્લસ 5c3 100ની 2 ઘાત 2ની 3 ઘાત વત્તા 5c4 એટલે 100ની 1 ઘાત 2ની 4 ઘાત વત્તા 5c5 એટલે કે 2ની 5 ઘાત. વિસ્તરણ કરીએ 5c0 એટલે કે 1 1 00 00 00 00 00 પ્લસ 10 00 00 00 00 પ્લસ 14 00 00 00 પ્લસ 18 00
00 પ્લસ 18 00 પ્લસ 32 પ્લસ 32 સરવાળો કરીએ 11 0 14 18 18 32 દાખલા નંબર 8 101 ની 4 ઘાત એટલે કે 100 પ્લસ 1 ની 4 ઘાત એટલે કે n બરાબર 4 a બરાબર 100 તથા b બરાબર 1 સૂત્રમાં કિંમત મૂકતા 4c0 100⁴ પ્લસ 4c1 100⁵ 1 પ્લસ 4c2 100⁵ 1/2 પ્લસ 4c3 100⁵ 1/3 પ્લસ 4c4 1/4 4c0 એટલે કે 1 100⁴ એટલે કે 100 00 00 00 પ્લસ 4c1 એટલે કે 400³ એટલે કે 100 00 00 ઇન્ટુ 1 4c2 એટલે કે 4 × 3 ભાગ્યા 2 × 1 એટલે કે 2 દૂને 4 એટલે કે 6 100² એટલે કે 100 00 પ્લસ 4c3 એટલે કે 400 1/3 એટલે કે 1 પ્લસ 4c4 એટલે 1 ઇન્ટુ 1 સરવાળો બાદબાકી કરીએ તો 10 14 60 14 1 દાખલા નંબર 9 99⁵ એટલે કે 100 - 1/5 એટલે કે n બરાબર 5 a બરાબર 100 તથા b બરાબર -1 સૂત્રમાં કિંમત મૂકતા 5c0 100⁵ પ્લસ 5c1 100⁴ -1 પ્લસ 5c2 100⁵ -1/2 પ્લસ 5c3 કે 100⁵ -1/3 પ્લસ 5c4 100⁵ -1/4 પ્લસ 5c5 એટલે કે -1/5 5c0 એટલે કે 100⁵ એટલે કે 100 00 00 00 00 5c1 એટલે કે 5 -1 ગુણાકારમાં છે એટલે કે -5 100⁴ એટલે કે 100 00 00 00 5c2 એટલે કે 10 100³ એટલે કે 100 00 00 -1² એટલે કે 1 પ્લસ 5c3 એટલે કે 10 100² એટલે કે 100 00 -1³ એટલે કે -1 આવે એટલે કે અહીં માઇનસ પ્લસ 5c4 એટલે કે 5 100⁵ એટલે કે 100 -1/4 એટલે કે +1
પ્લસ 5C5 એટલે કે 1 તથા -1/5 એટલે કે -1 એટલે કે અહીં નિશાની બદલી જાય -1. સરવાળા બાદ બાકી કરીએ તો 95,000,990,499 જે આપણો આન્સર આવે. દાખલા નંબર 10 1.1/10,000 કે જે 1000 થી મોટી સંખ્યા છે તેમ સાબિત કરવું છે. તો 1.1/10,000 ને આપણે લખી શકીએ 1 + 0.1/10,000. સૂત્રમાં કિંમત મૂકીએ તો 10,000 C1 1/10,000 પ્લસ 10,000 C2 સોરી અહીં 0 અહીં 1 એટલે 1/10,000 બટ નહીં પણ 9999 તથા 0.1 એટલે કે આપણે 1/10 લખી શકાય (1) પ્લસ આમાં આગળ અનંત લગી ચાલ્યા કરે તો અહીં છેદ ઉડાડતા 1 મીંડું ગયું 1 મીંડું ગયું. 10,000 C0 એટલે કે 1 × 1 પ્લસ 1000 × 1 જે 1/9999 પરથી આવ્યું છે. તો અહીં 1 પ્લસ 1000 જે 1000 કરતાં મોટી સંખ્યા છે. આથી કહી શકીએ (1.1 10,000 એ મોટી સંખ્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા પ્રશ્નો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.